પણ ક્યાં આપણું ધાર્યું થવાનું હોય છે? ક્યારે પણ ક્યાં આપણું ધાર્યું થવાનું હોય છે ને તોય સપનાને સતત સંભાળવાનું હોય છે. એમ આપણે નક્કી કરીને આવ્યા હોય એવું દર વખતે મને લાગે છે કે હવે હું જે એક વાર્તાની વાત કરવાનો તો એના બદલે હું 3-4 કૃતિઓ વિશે થોડી વાત કરું. એટલે જુદા જુદા સ્વરૂપની કૃતિઓ કેવી રીતે જુદી પડે એકબીજાથી એનો થોડો પરિચય તમને મળે. કેમ કે મેં જે વિચાર્યું હતું એમાં ઘણી બધી વાત, અને ખાસ કરીને પુસ્તક શું કામ આપણે વાંચવા જોઈએ, કેવી રીતે વાંચન શોખ કેળવી શકાય, એ બધી વાત શક્તિભાઈની વાતમાં આવી ગઈ છે. પહેલા જેમણે મારું પેપર એમણે ખોલી નાખ્યું છે, તો એ વાર્તાથી પહેલા શરૂઆત કરું. એ વાર્તા વિશે વાત કરવાનો હેતુ એવો પણ હતો કે ધૂમકેતુથી તમે લગભગ પરિચિત છો, કેમ કે મેં થોડું લેસન કર્યું હતું, મને સમાચાર મળ્યા કે તમારી સાથે વાત કરવાની. તો 10મા ધોરણ 9મા 10મામાં ધૂમકેતુની વાર્તાઓ અભ્યાસક્રમમાં છે, અને આપણી ભાષાની 10 ઉત્તમ વાર્તાઓ જો આપણે અલગ તારવવી હોય તો એમાં એ વાર્તા હોય જ. એવી એક વાર્તા પોસ્ટ ઓફિસ તમે ભણીને આવ્યા છો, લગભગ બધી પેઢી ભણીને આવી છે, એટલે આપણા શિક્ષકો પણ ભણ્યા છે અને લગભગ કોઈ એનાથી અજાણ નથી. હા, એ તો બહુ બધું ભણ્યા છે, કેમ કે એ તો બહુ બાળકનો આખો અભ્યાસક્રમ એ ભણી રહ્યા છે. એટલે મને લાગે છે કે ગયા પર્વના અંતમાં આવેલી કવિતા પણ એ ભણ્યા છે, જે આપણે પાનાઓ કાઢીને નથી પહોંચી શકતા કે બધા સાંભળી તો ન વાંચી શકાય. પણ તો પોસ્ટ ઓફિસ વાર્તા ધૂમકેતુ આપણી ભાષામાં લખે છે, ગુજરાતીમાં. તમે જુઓ કે એ વાર્તાનું નામ એ અંગ્રેજી રાખે છે. વાર્તાનું જે શીર્ષક છે પોસ્ટ ઓફિસ, આપણી ભાષાનો શબ્દ નથી, અંગ્રેજી ભાષાનો શબ્દ છે. અને આખું એમનો જે પરિવેશ છે વાર્તાનો એ પણ બહારથી આવેલો છે. આપણે જે વ્યવસ્થા નહોતી પોસ્ટની, એ બધું અંગ્રેજો આવ્યા, એના માધ્યમથી આપણે ત્યાં આવી. તો કોઈ એક ભાષામાં જુદી જુદી દુનિયાભરની ભાષાઓ કેવી રીતે ભળી જતી હોય, કેવી રીતે ઓતપ્રોત થઈ જતી હોય. હમણાં શક્તિભાઈ યાદ કર્યું કોરોનાનો સમય, કેટલા બધા શબ્દો એવા છે કે જે કોરોના પહેલા આપણા શબ્દકોશમાં નહોતા. કે ક્વોરન્ટાઇન થવું, પેલા ઘરમાં પુરાયેલા રહેતા હતા, અને વેક્સિન ને એ બધા શબ્દો જો હવે આપણા શબ્દ ભંડોળમાં ઉમેરાઈ ગયા હવેથી. અને આપણને વેક્સિનનું ગુજરાતી કરવાની જરૂર નથી પડતી. આપણને મોબાઈલનું ગુજરાતી ન ખબર હોય તો ચાલે, તેમ છતાં આપણે મોબાઈલનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આવા એક શીર્ષક અંગ્રેજી ભાષાનું છે, વાર્તા ગુજરાતી ભાષાની છે. વાર્તાનું કથાનક તમે સૌ જાણો છો કે અલી ડોસો છે, બહુ જોરદાર શિકારી છે, ઉડતા પંખી પાડી શકે એવો. અને એ શિકારી છે એટલે સાંભળે છે કે નિર્દય છે, કે કોઈનો જીવ લેવાનો છે, કોઈ પક્ષીને મારશે તો એના બચ્ચાઓ મા વગરના થશે, પિતા વગરના થશે. એવા એક શિકારીની દીકરી પરણીને સાસરે જાય છે. અને એટલી દૂર છે, આ એ સમયની વાત છે કે જ્યારે મોબાઈલ નહોતા, ટીવી નહોતું, ઇન્ટરનેટ નહોતા, એટલે પત્રથી સંદેશાઓની લેવડ દેવડ થતી. એટલે પેલી પોસ્ટ ઓફિસમાં એક પત્ર આવવાનો છે, અને એ પત્ર દ્વારા એમને ખબર પડવાની છે કે દીકરી સુખી છે કે કેમ. હવે જો પહેલી વખત એનું સંતાન, જે પોતે એવો ખૂંખાર શિકારી છે કે કોઈ પણ મારી શકે, એની દીકરી જ્યારે એટલી દૂર બેઠી ત્યારે સમજાય છે કે ભાઈ આપણા સંતાનો આપણાથી દૂર હોય અને કુશળ છે કે કેમ જો આપણને ન ખબર હોય તો કેવી સ્થિતિ થાય. એટલે હવે બાકી બધું પડતું મૂકીને ધીમે ધીમે એનું એક જ કામ થઈ જાય છે કે રોજ વહેલી સવારે જાગે, પોસ્ટ ઓફિસની બહાર બેસે, કેમ કે સવારમાં બધા પત્રો આવ્યા હોય એની વેચણી થાય વિસ્તાર વાળી, કે આ માયદારના પત્રો આ બાજુ, આ બાજુ શેવાળિયાના પત્રો, આ તળાજા પ્રોપરના પત્રો, એવી વેચણી થાય. અને એમાં પછી કઈ શેરીમાં કોઈ પણ રહેતું હોય એ રીતે વેચણી થાય, અને એમાં નામો બોલાય. એટલે પેલા જે વેચનારા છે એને ખબર છે કે બાર તો અલી ડોસો આવીને બેઠો છે, એટલે રોજ એ બોલે કે અલી ડોસો, એટલે પેલો તરત ઊભો થાય કે હા હાજર છું. તો પેલા બધા હસે, રોજ જાગીને આવી જાય છો, કાંઈ પત્ર આવ્યો નથી. એમ ઘણા સમય સુધી અલી ડોસો એ પત્ર મેળવવા જાય છે. તમે આ કથા નક્કી કરી છે. એક વખત થાય છે એવું કે તબિયત બહુ ખરાબ થવા આવી છે, ઝડપથી ગયું, અને લાગે છે કે હું જાજુ જીવી શકીશ નહીં, એટલે ક્યાંક કપાલી છે એને એમની પાસે રહેલી જે રકમ છે થોડી ઘણી બચાવેલી એ એમને આપે છે કે કદાચ જો એવું બને કે મારી દીકરીનો પત્ર આવે અને હું જીવતો ન હોઉં તો આ પત્ર તું મારી કબર પર મૂકી જાય.
અને પેલાને પૈસા આપીને જતો રહે છે. હવે ત્યાં તો કેટલા બધા લોકો પત્ર લેવા આવતા હોય એટલે પેલા તો નોકરિયાત લોકો છે ભૂલી જાય છે. પણ થોડા દિવસો પછી જે પોસ્ટ માસ્ટર છે, જે ઓફિસનો મુખ્ય સાહેબ છે, એની દીકરી ક્યાંક બહાર ગઈ છે અને એ રાહ જોવે છે એના પત્ર. હવે એ તો પોતે જ ક્યાં અધિકારી છે, તો એને તો પત્ર આવે તો પેલી ખબર પડવાની છે, પણ એ બહુ બેચેન છે. સવારમાં પત્રો આવે પહેલા નોકરી પર વહેલો આવી જાય છે અને રાહ જોવે છે કે પત્રો ક્યાંથી આવ્યા, મારી દીકરી જ્યાંથી છે ત્યાંથી આવ્યો કે નહીં, કોઈક ના આવ્યો તો એ જોવે છે. એટલે હવે એને સમજાણું કે અરે પેલો અલી ડોસો તો કેટલા સમયથી આવે છે. એટલે ટપાલીને પૂછે છે કે ભાઈ પેલો અલી ડોસો આજે આવ્યો છે? પેલો કે ના, હમણાંથી દેખાતો નથી. અચાનક થાય છે એવું કે એ જ દિવસે અલી ડોસા માટેનો એક પત્ર આવ્યો છે. એટલે પેલો પોસ્ટ માસ્ટર ખુશ થઈ ગયા છે. અત્યાર સુધી મજાક ઉડાવતો હતો, એ કહે છે કે હું જેને આપવા જઈશ. દરવાજો ખોલીને બહાર જોવે છે તો રોજ જે અલી ડોસો જ્યાં બેઠો હોય ત્યાં નથી. પેલો ટપાલી કહે છે કે મેં તપાસ કરી કે એ તો 4-5 દિવસ પહેલા જ ગુજરી ગયો, પણ મને એક ગીની આપતા ગયા છે એ સમયનું ચલણ. અને એને કીધું છે કે જો હું મૃત્યુ પામું, કદાચ ન રહું તો મારી કબર પર આ પત્ર મૂકી દેજે. તો જો પેલા પોસ્ટ માસ્ટરને પેલો અલી ડોસો જેની રોજ મજાક ઉડાવતા હતા, હવે કેવું થયું, એની સાથે સમસંવેદન. શું કામ થયું? કેમ કે એની એ સ્થિતિમાં એ પોતે મુકાયા. તો હવે પુસ્તકો શું કરે છે કે જે સ્થિતિમાં આપણે ઘણી બધી વખત કદાચ ભવિષ્યમાં મુકાવાના છે અથવા તો ક્યારેય નથી મુકાવાના, એવી સ્થિતિમાં મુકાયેલા કોઈ બીજા લોકોના અનુભવોથી આપણને પરિચિત કરે છે. હવે જો આપણે જેવું કહેવાય કે આપણા બધાની વચ્ચે રામદાદા છે, એટલે આપણી કરતા વધુ દિવાળી જોઈએ. આપણે કહીએ ને, આપણાથી નાના હોય ને બહુ કંઈ આપણું ન ચાલવા એટલે આપણે કંઈક રહેવા દે, તારા કરતા મેં વધુ દિવાળી જોઈએ. એવું કહેવાનું શું હેતુ છે કે હું તારા કરતા વધુ અનુભવી છું, હું વધુ પ્રસંગોમાં મુકાયો છું, વધુ લોકોના સંપર્કમાં આવ્યો છું. પણ હવે કેવું છે કે જીવનના જે અનુભવો છે એ શીખવા માટે કઈ એ દર વખતે સરળતાથી તો ન શીખી શકાય. જીવન તો કેવું છે, તમે જ્યાં સુધી અહીંયા ભણો છો ત્યાં સુધી પહેલા તમને અભ્યાસક્રમ આપવામાં આવશે, તમારા શિક્ષકો તમને ભણાવશે અને પછી પરીક્ષા આવશે. ત્યારે જીવનમાં કેવું થશે કે પહેલા પરીક્ષા આવશે, પછી ખબર પડશે કે અચ્છા હવે આનો અભ્યાસક્રમ આ હતો જે આપણને ખબર ન પડી પહેલા. તો એ ઊંધી રીતે જીવન આપણી સાથે કામ પાડવાનું છે. એટલે કેવું થશે કે પુસ્તકો પાસેથી તમે જે કાંઈ શીખશો એમાં તમારી ઉપર જે આવનારા દુઃખો છે કે તમે જે કોઈ સારી સ્થિતિમાંથી પસાર થવાના છો, એ જો તમે પેલી દિવાળી જોવા વાળો અનુભવ મેળવો હોય 80 વર્ષે 90 વર્ષે, એમાં કેવું થાય કે જે કાંઈ બને તે તમારી સાથે બને અને એના પરિણામો તમારે ભોગવવા પડે. જ્યારે પુસ્તકમાં કેવું થશે કે એ પરિણામો કોની સાથે બન્યા છે? પેલા અલી ડોસા સાથે, પેલા પોસ્ટ માસ્ટર સાથે. તમને સમજાણું કે ભાઈ જો પોસ્ટ માસ્ટર જેવું કરીએ અને આપણું સ્વજન પણ આવી રીતે દૂર હોય તો એ જેમ પીડાતો તો એ આપણને પણ પીડા થાય, તો આપણે બીજા સાથે એવું નહીં કરીએ. એનાથી શું થશે કે સાહિત્ય આપણને વધુ સંવેદનશીલ બનાવશે. આપણામાં અને મશીનોમાં ફેર શું છે? આપણા કરતા બહુ ઝડપથી મશીન કામ કરી શકે છે. તમે જે એક સરવાળો 2 મિનિટમાં કરો છો, કમ્પ્યુટર તો આપણું 1 સેકન્ડમાં 10,000 સરવાળાઓ કરી શકે છે. પણ એમની પાસે સંવેદના નથી. કોઈ મશીન શરૂ થઈ ગયું એમાં જો કોઈનો હાથ આવી ગયો કે મશીન ઊભું નહીં રહે, કેમ કે એને તો ખબર છે કે મને કમાન્ડ આપ્યો છે શરૂ થવાનો, એટલે જ્યાં સુધી કોઈ સ્વિચ બંધ નહીં કરે ત્યાં સુધી એ શરૂ રહેશે. તો આપણામાં એ સંવેદના છે જે આપણને આ બધાથી અલગ પાડે છે. એટલે ક્યાંથી મળે છે? સાહિત્યના પરિચય. શક્તિભાઈ હમણાં એક વાત કરતા હતા ત્યારે જ મને મુદ્દો સૂઝ્યો કે કોઈ એક કૃતિ આપણે અમુક ઉંમરે વાંચીએ, પછી થોડા મોટા થઈને વાંચીએ, પછી થોડા મોટા થઈને વાંચીએ, તો આપણને કૃતિ જુદી જુદી રીતે સમજાય. એટલે બહુ સરસ રીતે કહ્યું કે આપણી સાથે આપણા પુસ્તકો પણ મોટા થતા હોય છે. મને લાગે છે કે એ જાદુ ભાષાનો છે, શબ્દોનો છે. સર્જક જે ભાષા સાથે કામ પાડે છે એ જ પાડે છે. હું હમણાં જ એવા એક બહુ રોમાંચક પેલામાંથી પસાર થઈ રહ્યો છું કે દીપ નિર્વાણ અમે કોલેજમાં ભણ્યા હતા, MA માં ભણ્યા હતા. યુજીના છોકરાઓને ભણાવીને હમણાં હું પીજીના છોકરાઓને ભણાવું છું. અને હું દરરોજ એને વર્ગમાં જઈને કહું, ભાવનગર જાઉં ત્યારે, કે હું અત્યારે જે કહું છું ખરેખર હું એવું અગાઉ નહોતો સમજ્યો. તો એ શું છે? એ સર્જક ભાષા પાસે એવું કામ કરે છે. વિનોદભાઈના માટે બહુ સરસ શબ્દ વાપરે આપણા બહુ જાણીતા કવિ વિનોદ જોશી, કે સર્જક શું કરે છે કે ભાષાના શબ્દોને માંજીને આપણી સામે મૂકે છે. કે જે આપણે વાપરીએ છીએ વ્યવહારમાં એ જ ભાષા સર્જક વાપરે છે. દર્શક દાદા તો આપણી વચ્ચે જ રહેતા હતા, તો એ જે ભાષા બોલે છે, એ જે ભાષા એની કૃતિઓમાં નિરૂપે છે, કેવી છે? આપણે બોલીએ છીએ એવી જ છે. પણ એને કંઈક એવી રીતે આપણે જેમ વાસણને સાફ કરીને ચકચકિત કરીએ
એની ભાષાને કંઈક એવી રીતે માંગે છે કે તમે જ્યારે ફરીવાર એમાંથી પસાર થાઓ તો તમારી ને તમારી ભાષા, તમારું ને તમારું વાસણ તમને એવું લાગે કે અરે વાહ આ તો આપણા ઘરનું જ છે, પણ આ દિવાળીમાં ધોવાયું તો બહુ સુંદર લાગે. તો એવું કંઈક કામ આપણી ભાષા સાથે આપણા સર્જકો કરતા હોય છે. બીજી એક વાર્તા મને આ સંદર્ભે અત્યારે યાદ આવે છે. છકડો નામની એક વાર્તા છે. અને મને વિશેષ એટલે ગમે કે સર્જક આપણા જ ગામના હોય. માય ડિયર જેવું તાણાના છે એટલે એ વાર્તા થોડી વધુ નજીક. તમે જુઓ કે વાર્તાનું કથાનક શું છે? એક એક્સિડન્ટ થયું છે અને એમાં એ છકડાનો ચાલક મૃત્યુ પામ્યો છે. હે ને? એ જ કથા છે એમાં. હવે એમાંથી એ સર્જક આખી એક વાર્તા રચે છે. તમે જુઓ આપણી આજુબાજુ આવી એક્સિડન્ટની અનેક ઘટનાઓ આપણે જોઈ છે. 5 લોકો, 10 લોકો, 50 લોકો મૃત્યુ પામ્યો એવી ઘટના છાપામાં આવી હોય તો આપણને ક્યારે એવું થયું કે ભાઈ રંગોળા પાસે અકસ્માત થયો તો થોડા વર્ષો પહેલા અને આખી જાન પેલામાં જતી રહી. કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા. આપણે છાપામાં સમાચાર વાંચ્યા, પરેરાટી થઈ ગઈ કે ઓહો એટલા બધા લોકો. તો આપણામાંથી કોઈને એવું થયું કે એટલો કરુણ પ્રસંગ હતો તો આપણે એ છાપું સાચવી રાખીએ અને પછી 15 દિવસ પછી પાછું જોઈએ કે ઓહો રંગોળામાં બહુ ખરાબ. 6 મહિના પછી પાછું જોઈએ. જેટલી વખત આપણે એ છાપાને વારંવાર જોઈશું તેમાં આપણને એ જ સમાચાર મળશે. ધીમે ધીમે જૂના થઈ જશે. એના માટેની આપણી જે કરુણા છે એ ઘટતી જશે. એ વખતે જ્યારે રાટી થઈ હશે એની એટલી હદે આજે નહીં. પણ છકડો વાર્તામાં તો એક જ માણસ મરે છે એક્સિડન્ટમાં. અને તેમ છતાં તમે એ વાર્તા જેટલી વખત વાંચો છો એટલી વખત એ વાર્તા તમને મજા આપે છે. તમને એમાંથી પસાર થવાનો એકલા કરુણ રસનો એક આનંદ આવે છે. એ શું કામ આવે છે? કેમ કે સર્જકે એમાં ભાષા સાથે કંઈક એવું જાદુ કર્યું છે કે એકની એક વાત તમે વારંવાર વાંચો તો એ દર વખતે તમારી સામે નવી નવી રીતે આવે. હવે એ તો જાદુ થયો ને કે એના એ શબ્દ હોય, એના એક સર્જક એ તો લખીને ભૂલી ગયા. પણ હવે એ છકડો તમે જેટલી વાર વાંચ્યો એટલી વાર તમારો નવો છકડો છે. તમે એમાં જેટલી જગ્યાએ જઈને જેટલા છકડાઓ તમે જોયા હશે એમાં દર વખતે ઉમેરાતા જશે. એટલે અમે છોકરાઓને પેપર ભણાવીએ છીએ સાહિત્ય અને સિનેમા. કોઈ સાહિત્ય કૃતિ જ્યારે પડદા ઉપર આવે ત્યારે એમાં કેવા ડાયમેન્શન બદલાય, કેવી રીતે કોઈ એક સર્જકના દ્રષ્ટિકોણને કોઈ દિગ્દર્શક જુદી રીતે આપણી સામે મૂકે. તો એ વખતે છોકરાઓ સાથે ચર્ચા થતી હોય તો એ સમજાય કે જ્યારે કોઈ ફિલ્મમાં કોઈ દ્રશ્યમાં તમે કોઈ કૃતિને જોવો છો એ કરતાં તમે જ્યારે એને વાંચો છો તો તમારી કલ્પનાને વિકસવાની તકો પેલું પુસ્તક વધુ આપે છે. પેલામાં તો કેવું થાય કે પેલા દિગ્દર્શક નક્કી કરી લીધું કે છકડો આવો જ છે, પણ પેલો વાચક છે એ પીળો છકડો કલ્પી શકે, કાળો કલ્પી શકે, રંગબેરંગી કલ્પી શકે, એમાં પેલા ફૂંકાઓ બાંધી શકે એની કલ્પનાથી. અને એટલે તમે જેટલી વાર વાંચો છો એટલી વખત એ વાંચન તમને નવો નવો અનુભવ આપે છે. તો સર્જક શું કરે છે? કૃતિ રચીને આપણી ભાષાના આપણા રોજબરોજના વ્યવહારના શબ્દોને માંજીને એ જુદી રીતે આપણી સામે મૂકે છે. આ બે વાર્તાઓ. એક નાટકની વાત બહુ ઝડપથી કરવી છે. નાટક બહુ લાંબુ છે, 7 અંકોમાં લખાયેલું નાટક છે. નાટકનું નામ છે રાઈનો પર્વત. પંડિત યુગમાં લખાયેલું. લગભગ 1885માં લેખકે લખવાનું શરૂ કર્યું હતું. હું તમને આ સાલ એટલે કહું છું કે તમે જોજો કે કેટલા વર્ષો તમે ગણજો. 1885માં લખવાનું શરૂ કરેલું એ નાટક પ્રગટ થયું 1913માં. એટલે આપણે આજે લખવાનું શરૂ કરીએ મને એમ થાય કે મેં આ કવિતા લખી હોય તો એ આ ઓગસ્ટના પર્વમાં આવી જવી જોઈએ. એટલે મોકલી હોય પછી નો આવે તો મને એમ થાય કે કિરીટભાઈ નહીં જોયું હોય કે કેમ થયું છે. તો આપણે એમાં ઝડપી યુગમાં જીવીએ છીએ અને 28 વર્ષ સુધી કોઈ સર્જકે એક નાટક લખ્યું રાયનો પર્વત નામનું. અને એ નાટક મારે તમને એટલે કેવું છે કે આપણે જે ઉંમરમાંથી પસાર થઈ રહ્યા છીએ એને બહુ સરસ રીતે રમણભાઈએ નાટકમાં જીવ્યું છે. નાટકનું કથાનક બહુ ઝડપથી કહું, બધા અંકોમાં નહીં જાઉં. 7 અંક છે, દરેક અંકમાં 7 પ્રવેશ છે, એટલે લગભગ 49 પ્રવેશોમાં આખું નાટક છે. એટલે તમારે જો અહીંયા ભજવવું હોય તો જુદા જુદા 49 પ્રવેશો, 49 દ્રશ્યો તમારે અહીંયા રચવા પડે. અને લગભગ 40 જેટલા પાત્રો છે. મુખ્ય 8 પુરુષ પાત્રો, 8 સ્ત્રી પાત્રો, 2 સૂચિત પાત્રોને એની આખી પેલી છે એની યાદીમાં હું અત્યારે નથી જતો. પણ કથા એવી છે કે એક નગર છે કનકપુર નામનું અને એનો રાજા છે, રાજાનું નામ છે પર્વત. હવે રાજા છે બહુ મોટી ઉંમરનો અને રાજા તો અનેક રાણીઓ સાથે લગ્ન કરે. હવે એ જે રાણીને પરણીને આવ્યો છે લીલાવતી નામની, એ રાણી યુવાન છે
અને રાજા વૃદ્ધ છે. એટલે રાજાની ઈચ્છા એવી છે કે જો એવું કંઈક થાય કે હું પણ યુવાન થઈ જાઉં, રાજા તો શું છે, પણ જો હું પણ યુવાન થઈ જાઉં તો કેવું સરસ, આટલી સરસ રાણી છે, આવું સરસ રાજ્ય, અને વર્ષો સુધી પછી હું આ બધું સુખ ભોગવી શકું. હવે સ્વાભાવિક છે કે તમારે જે જોતું હોય એ આપનારા જગતમાં તમને મળી જાય. તમારે સારું જોતું હોય, તમારા પુસ્તકો વાંચવા છે તો એ આપનારા તમને મળી જાય, તમને શોધીને આપે કે કેવા કેવા પુસ્તકો તમારે વાંચવા. અને તમારે કોઈ બીજો રસ્તો પસંદ કરવો છે તો ત્યાં જવાના પણ રસ્તાઓ મળી જાય. હવે થાય છે એવું કે નગરની બહાર એક માલણ રહે છે, એક બગીચાનું નામ કિસલવાડી છે, અને એ માલણનું નામ છે ઝાલકા. એને ખબર પડે છે કે આપણા રાજાને યુવાન થવું છે, એટલે એના એક સામંતને ફોડે છે કે ભાઈ મારી પાસે એક એવી ઔષધિ છે કે એ જો કોઈને આપણે 6 મહિના સુધી કોઈ એનું સેવન કરે તો યુવાન થઈ જાય. એટલે સામંત રાજાને કહે કે એની રાજાને પ્રિય થવું હોય ને કે મહારાજ આવા એક સમાચાર છે. તો રાજા કહે ભાઈ સીધી રીતે તો કેમ માનવું, પણ મને કંઈક પુરાવો આપે તો આપણે એની પાસે સારવાર કરાવી. એટલે પેલો ઝાલકાને કે ઝાલકા કે કાંઈ વાંધો નહીં, આપણે પુરાવો આપીએ. નાટક શરૂ થાય ત્યારે મંચ ઉપર ઝાલકા જાદુગરના કપડાં પહેરીને આવી છે, એટલા માટે કે તમે તમારો વેશ બરાબર ભજવો તો સામા ઉપર એની અસર થાય. અને એ સામે એક સૂકો છોડ છે અને એની પાસે એક ઔષધિ છે, એ છોડ ઉપર નાખે એટલે એ છોડ લીલો થઈ જવાનો છે. એ જાદુ જોવા માટે પેલો પર્વતરાય એના સામંત સાથે રાતે આવે છે. હવે આ ઝાલકાનો એક દીકરો છે રાય, એ થોડોક નીતિ વાળો છે, કેમ કે નાનપણથી અમને પુસ્તકો વાંચ્યા છે. શું કામ વાંચ્યા છે એનો ઉલ્લેખ આગળ આવવાનો છે, પણ આપણે વાંચન માટે ભેગા થયા છીએ એટલે મને એ રાયની વાત કરવાનું અહીંયા મન છે કે એને ઝાલકાએ નાનપણથી પુસ્તકો વંચાવડાવ્યા છે, અને એ બગીચામાં રહે જ્યારે જ્યારે સમય મળે ત્યારે પુસ્તકો વાંચે. હવે એને એમ થયું કે આ ભણેલો છે, જો એ અહીંયા હાજર રહેશે તો આપણું બધું કંઈક પેલું હશે તો નહીં ચાલવા દે, વિરોધ કરશે કે ભાઈ આવું તો કાંઈ હોય. એ સમજાવે છે ઝાલકાને કે શું કરે છે તું, તો એટલે કાંઈ નહીં, આ છોડ છે સુકાઈ ગયો છે તો હું પેલું ઔષધિ નાખીને લીલો કરીશ. તો એની કરતા નવો રોપી નો લેવાય ને, આપણને બીજો જ છોડ મળે, આને શું કામ એવું શું કામ કરવું છે તારે? તો કઈ તને નહીં ખબર પડે તો એક કામ કર, આપણા બગીચામાં હમણાંથી ભૂંડનો ત્રાસ બહુ વધી ગયો છે, અને દક્ષિણ બાજુમાં જે ભાગ છે ત્યાં એ બહુ બગાડ કરે છે, એટલે તું ત્યારે રાત્રે છે ને ત્યાં ચોકી કર. ચલો કે છે સારું, દક્ષિણ બાજુ જાય છે. રાજાને કહી રાખ્યું છે કે રાત્રે તમે મધ્યરાત્રિ થાય ત્યારે બાગના ઉત્તરમાં ઝાંપો છે ત્યાંથી આવજો. આને ખબર છે રાયને દક્ષિણે મોકલ્યો છે, પેલો ઉત્તરેથી આવશે અને પ્રયોગ દેખાડી દેશે અને પોતાનું કામ આગળ ચાલશે. હવે જો આપણું ધાર્યું ક્યારેય થતું નથી. એ આ નાટકનો મુખ્ય પહેલું છે. ઉત્તરમાંથી આવવાનો હતો રાજા, પણ આવતા આવતા એને મળી એના રાજ જ્યોતિષીને મળ્યા કે જુઓ તો આજે હું એક સારું કામ કરવા જાઉં છું તો તમે કંઈક સલાહ આપો. જ્યોતિષીએ કીધું કે તમે જ્યાં જાઓ છો ત્યાં દક્ષિણ બાજુથી જાજો તો જ કામ સફળ થશે. હવે બગીચે પહોંચ્યા, ઉત્તર બાજુનો ઝાંપો હતો, દક્ષિણમાં તો ઝાંપો જ નહોતો. મોટી રાત થઈ ગઈ છે, દક્ષિણ બાજુમાં આપણો પેલો રાય ચોકી કરે છે. હવે પેલા સામંત કે ત્યાં છીંડું પડી વાડમાં, અને ત્યાંથી રાજાને પેલા પ્રવેશ આવ્યા. હવે જેવા રાજા પ્રવેશ્યા, રાયને એમ થયું કે પેલું ભૂંડ આવી ગયું, એણે તીર માર્યું અને તીર પેલા રાજાને વાગ્યું ને રાજા મૃત્યુ પામ્યા. એ આવ્યા હતા શું કામ? વૃદ્ધમાંથી યુવાન થવા. એની બદલે સાવ વૃદ્ધ ન રહ્યા. હવે તો સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ. પેલો સામંત ઝાલકા નીકળે તો મળેલા હતા, એટલે બધા ભેગા થયા કે ભાઈ હવે શું કરશું? જો નગરમાં ખબર પડે કે રાજાને મારી નાખ્યો રાયે તો બહુ મોટી સજા થાય. એટલે આ લોકોએ નક્કી કર્યું કે આપણે હવે જો નગરમાં તો કોઈને ખબર નથી, સામંત તો ઝાલકા સાથે મળેલો જ હતો, એટલે આપણે કામ કરીએ. એમને વ્યવસ્થા કરી હતી કે તમે જ્યારે આવો અમારે ત્યાં ત્યારે એક લેટર પેડ લેતા આવજો. તમને સમજાય એટલે હું લેટર પેડ કહું છું, પણ એક પેલી પત્ર લેતા આવજો જેમાં રાજ્યની મુદ્રા મારેલી હોય અને રાજાની સહી હોય. કેમ કે એવું નક્કી થયું કે જો રાજા યુવાન થઈ જાય તો રાયને રાજ્યનો ચોથો ભાગ આપવા પોતાના દીકરા ઝાલકા. એટલે એમને પેલો પત્ર લઈને આવ્યો તો કમરે પહોંચલો, એ તો મરી ગયો. એટલે સામંત પાસે ઝાલકા એવું લખાયું તો અમે એવું લખી દે કે હવે આજથી 6 મહિના પછી હું યુવાન થઈને પાછો આવીશ રાજ્યમાં, કેમ કે અહીંયા મારી ગુપ્ત સારવાર ચાલી રહી છે અને વેદનું એવું સૂચન છે કે જો કોઈ મને જોઈ જશે તો હું યુવાન નહીં થાઉં. એટલે 6 મહિના સુધી કોઈ અહીંયા આવવું નહીં. હું અહીંયા ગામની બહાર એક શિવનું મંદિર છે એના ભોયરામાં આ સારવાર લઈ રહ્યો છું. ત્યાં સુધી રાજ્યનો વહીવટ આપણા કલ્યાણકામ નામના પ્રધાન છે ચલાવશે.
અને હું જ્યારે આદેશ કરું ત્યારે તમે બધા વાતે ગાતે મને લેવા આવજો. એવું પેલામાં લખીને સામાન સાથે મોકલી દીધું, એટલે ત્યાંથી કોઈ તપાસ કરવાનો આવે. આ બાજુ રાજાને શબ્દ દફનાવી દીધું બગીચામાં. અને હવે 6 મહિના સુધી રાય ને પેલો સામંત છે આખા નગરનો પરિચય કરાવે છે. કેમ કે 6 મહિના પછી જવાનું છે. અને અહીંયા આવીને ભાવનાબેન ની બદલે કોઈ બીજો આવીને કે હું ભાવનાબેન છું, તો આપણે પૂછીએ ને કે ભાવનાબેન રસોડું ક્યાં છે આપણું, આપણી સંસ્થાના બધા પેલા કુટીરો ક્યાં છે, એવું આપણે પૂછીએ તો ખબર હોવી પડે. તો પેલો સામંત છે એને ગુપ્ત વેશે આખું નગર 6 મહિના સુધી બતાવે છે. અને 6 મહિના પછી વાતે ગાતે પેલો રાય નગરમાં આવે છે. અને આખી કથા બહુ રસપ્રદ છે, 7 અંકોમાં છે. પણ મારે કહેવું છે એવું કે આ આખું નાટક છે એના કેન્દ્રમાં એક દુહો છે જે રમણભાઈના પિતાજી વૈપતરામ નીલકંઠે એક સંપાદન કરેલું. અને એમાં જુદા જુદા વેશો એમણે સંપાદિત કરેલા ભવાઈના આપણા લોક પરંપરાના. એમાં એક દુહો આવતો હતો કે સાયા સે સબ કુછ હોત હૈ, મુझ બંદે સે કછ નાહી, રાઈ કો પરબત કરે પર્વત ભાગે જ માહી. આવો એક દુહો એમાં આવતો હતો. અને એ દુહો એમાંથી ઉઠાવીને રમણભાઈ આખું આ નાટક કરે છે એક જ દુહામાં. એમણે દુહાને થોડો ગુજરાતી કર્યો કે પ્રભુથી સૌ કઈ થાય છે, મુझ બંદાથી થાય ન કાંઈ, રાઈને પર્વત કરે પર્વત ભાગની માણી. એવો એક દુહો એમને રચ્યો. એમ આ નાટકની વાત તમારી સાથે હું એટલે કરું છું કે જો પુસ્તક આપણને કેવી રીતે ઉપયોગી થાય. અત્યારે તો રાજાશાહી નથી, આપણે કઈ તીર કામઠા લઈને જવાના નથી કે આપણે કઈ પેલું જાદુઈ કરવાના નથી, યુવાન થવાનું. પણ જો આ નાટકમાંથી આપણે પસાર થયા હોઈએ તો આપણને પેલો દુહો વારંવાર જે રમણભાઈ નાટકમાં ઘૂંટીએ છે એનાથી આપણને સમજાશે કે આ દુનિયામાં જે કાંઈ થાય છે એ કોણ કરે છે, કોઈ પરમ તત્વ છે એ. જો તમને સીધે સીધું કોઈ ધર્મગુરુ આવીને કહે છે તો એટલું બધું ગળે નહીં ઉતરે, અથવા કોઈ ધાર્મિક પુસ્તક તમને વાંચવાનું કોઈ કહે છે તો નહીં ઉતરે. પણ તમે પેલી સાહિત્ય કૃતિ પાસેથી વાંચી છે. અને એ નાટક રૂપે કે જેમાં તમને પેલો પર્વતરાય માટે હસવું આવ્યું, જેમાં વંજુલ નામનું એક પાત્ર છે. વંજુલ મિશ્ર છે એ વિદૂષક છે આમ કે નાટકનો. અને એ છે ને આખા નાટકમાં એવું કરે, હજી પરિણ્યો નથી પણ એ વારંવાર જેને જેને મળે એમ કે હવે તો આપણા લગ્ન થવાના છે, મારી પત્નીને હું સતી બનાવીશ. એવી સતી. સતી ક્યારે કહેવાય? પતિ જમી લે પછી એની એટલી થાળીમાં જમે તો એને સતી કહેવાય. હું રાત્રે સૂઈ જાઉં પછી એ મોઢે સુધી મારા પગ દબાવે તો એ સતી કહેવાય. હવે જો એ જ્યારે આવું કહે છે રમણભાઈએ એ પાત્રને જ વિદૂષક રાખ્યો છે. શું કામ? કેમ કે આવું કહેનારા પુરુષો એ વિદૂષક જેવા છે એવું રમણભાઈને કહેવું છે. કેમ કે આજથી 150 વર્ષ પહેલાની વાત છે, જ્યારે આની પરંપરા હતી. આપણે ત્યાં વિધવા વિવાહ નહોતા થતા, સતી પ્રથા હતી, એ સમયે નાટક લખ્યું છે. આજે સ્ત્રીઓને અધિકારો નહોતા મળતા એના માટે લોકો કેવું વિચારે છે એ દેખાડવા એને પેલું વંજુલનું પાત્ર ઊભું કર્યું છે. અને એવું કહે છે હું જ્યારે બહારથી આવીશ કચેરીએથી ત્યારે દરરોજ મારી પત્ની એક આરતી લઈ અને મારી આરતી ઉતારશે. હું જ્યારે ઘરમાં પ્રવેશીશ ત્યારે પેલો કલ્યાણકામ એવું કહે છે કે તું બહારથી આવ્યો ત્યારે તારી પત્ની તારી આરતી ઉતારે એના બદલે તું એક ગ્લાસ પાણી આપે તો વધુ સારું નહીં કે તું બહારથી થાકો કાકા આવ્યો તો પાણી પી. હા તમે ઠીક સૂચવો. હવે જો યોગ્ય લોકોને સલાહ આપો ને તો એનું યોગ્ય પાલન થાય. આને એવું કીધું કે હા તમે સાચું સૂચાવ્યું, હવે હું એવું કરીશ કે એક હાથે આરતી ઉતાર ને એક હાથમાં પાણીનો ગ્લાસ. તો એ કરીને શું કરવું છે એમને પેલી સ્ત્રીઓ સાથે અન્યાય કરનારી આપણી જે પરંપરાગત રૂઢિઓ છે એની સામે એમને કટાક્ષ કરવો. અને આખી કથામાંથી તમે પસાર થાઓ એટલે બહુ દ્રઢપણે તમે એવું માનતા થઈ જાઓ કે જો પેલો પર્વતરાય તો યુવાન થવા આવ્યો હતો, એના બદલે સાવ જીવ જ કોઈ બેઠો, રાયને તો રાજા થવું જ નહોતું અને એ હવે કનકપુરનો રાજા છે. એ બધી ઘટનાઓ તમારા મનમાં જાણે અજાણે એવું રોકશે કે આપણી આજુબાજુ જે કાંઈ થાય છે. માનો કે તમારો 10મામાં પહેલો નંબર આવ્યો તો એમાં આપણે નહીં છકી જઈએ કેમ કે સાયા સે સબ કુછ હોતે. તમને ખબર હોય કે આપણા વર્ગમાં આપણો બીજો મિત્ર એવો હતો કે એને આપણને શીખવાડ્યું તો એનો બીજો એવો આપણો પહેલો આવ્યો. કે આપણો પહેલો આવ્યો એમાં આપણી મહેનત તો છે જ પણ પહેલો આવ્યો એમાં સાયા સે સબ કુછ પણ હોતે. અને જો નાપાસ થયા તો પણ આપણે હવે એટલા બધા દુઃખી નહીં થઈ જઈએ કેમ કે ભાઈ ઈશ્વરની ઈચ્છા છે. તો એમ જ્યારે જીવનમાં આપણે કોઈ પણ મુશ્કેલીમાં મુકાઈએ ત્યારે આ એક નાનકડો નાટકમાંથી જો આપણે પસાર થઈએ તો કેવી રીતે આપણો એ માર્ગ પેલો દીવો ધરીને ચીંધે. અને જો તમે જ્યારે આવું બધું વાંચશો ત્યારે અમે ઘણીવાર બંને મિત્રો ચર્ચા કરતા હોય ત્યારે હું કહેતો કે કેટલી બધી વખત એવું થાય કે આપણે મળેલા જીવ કે દીપ નિર્વાણ કે જેટલો પેલા છે જાણી કે વેવિશાળ જેવી નવલકથાઓ વાંચીએ
તો જેવી રીતે વિજ્ઞાન જીવનમાં કામ લાગે છે, જેવી રીતે અર્થશાસ્ત્ર જીવનમાં કામ લાગે છે, એવી રીતે સાહિત્ય ક્યાં લાગે છે? તો તમે જોજો કે કેટલી વખત તમારે જ્યારે અચાનક કોઈ નિર્ણય કરવાનો આવે કે જેમાં તમારી પાસે પૂછવા માટે આજુબાજુ કોઈ નથી અને એ વખતે તમને અંદરથી એવું સૂઝે કે આમ જ કરાય, તો એ કોણે સૂઝાયું? તમે વાંચેલા આ પુસ્તકોએ. કેમ કે આપણો અજાગ્રત છે ને એની પાસે અસીમિત શક્તિ છે. આપણે પેલી પેન ડ્રાઈવ હોય ને, મોબાઈલમાં સ્પેસ હોય, કેટલા જીબી, 500 જીબી, 1 જીબી, 2 જીબી, એમ આપણું અજાગ્રત મન છે ને એ અનલિમિટેડ ડેટા એમાં તમે સેવ કરી શકો છો. એટલે તમે સવારથી જાગીને જે કાંઈ જુઓ છો, જે કાંઈ સાંભળો છો, જે કાંઈ વાંચો છો, એ બધું એમાં સ્ટોર થાય છે. એટલે જે શક્તિભાઈ હમણાં કીધું કે અમે બંને એવું 10 દિવસે વાંચવાનું કર્યું છે, એવું અમારા છોકરાઓએ એવું કર્યું છે કે એમણે 10 પુસ્તક વાંચીને દરેક પુસ્તક વિશે એક પાનું લખીને આપવાનું. જો એ 10 પાના અમને આપે તો અમે કોઈ પણ એક સામયિકનું લવાજમ બંધાવી દઈએ. એવું શું કામ કરીએ? એક તો 10 પુસ્તક એ વાંચીને લખશે, ભલે જેવું લખ્યું એક જ પાનું લખવાનું, એ સામયિક એના ઘરે જશે. એટલે ઘરે ક્યારેક તો કોઈ એનું પૂઠું જોશે, ક્યારેક કોઈ અંદરથી એકાદી કવિતા વાંચશે, તો એના ઘરે માહોલ બન્યો રહેશે. તો આ જે ગામડામાંથી છોકરાઓ આવે છે એને કાલ MA કરવા જવું છે કે આગળ ક્યાંક ભણવા જવું છે, તો ઘરે પણ કોઈ કંઈક વાંચવું છે ને તો એને કન્વિન્સ કરવા બહુ અઘરા નહીં પડે. તો એવી પણ તમે એવું કંઈક રચી શકો તમારા બધાની વચ્ચે કે ભાઈ આપણે જે કોઈ પુસ્તક વાંચીએ એના વિશે એક પાનું લખવાનું અને આપણા શિક્ષકને આપવાનું. ઘણી વખત એવું થાય, હું એવું કરવાનું કારણ એવું છે કે કેટલીક વાર છોકરાઓ એવું પુસ્તક લઈને આવે જે પુસ્તક મેં વાંચ્યું જ ન હોય અને એના વિશે એક પાનું મને દેખાડવા આવે એટલે સ્વાભાવિક મારે શરમાવાનું થાય. એટલે હું તને સોમવારે કહીશ કે રવિવારે હું વાંચી લઉં. તો જે કેટલાક આપણે ચૂકી જતા હોય એવા પુસ્તકો સુધી એ પહોંચાડે. અહીંયા એક બહુ સરસ જે સામે પુસ્તકો મૂક્યા છે, મને લાગે છે કે તમે એ બધામાંથી પસાર થયા હશો. તો સ્વામી આનંદ દેખાય છે, કાકા સાહેબ છે, ગાંધીજીના પુસ્તકો છે. તો શક્તિભાઈ જે વાત કરતા હતા કે કેવા પુસ્તકો આપણે વાંચવા જોઈએ. સુરેશ જોશી તો ભાવનાબેનના વર્ગ શરૂ થાય, સત્ર શરૂ થાય વડોદરામાં, ત્યારે સત્રના આરંભે 2 યાદી લખાવતા વિદ્યાર્થીઓને. તમે FYમાં આવ્યો છો ગુજરાતી વિષય સાથે, તો આટલા પુસ્તકો તમારે વાંચવા કે જેમાં સરસ્વતીચંદ્ર હોય, સત્યના પ્રયોગો હોય, કલાપીનો પેકાર હોય, એટલું તો વાંચવાનું જ. અને 25 પુસ્તકોની એવી યાદી કરાવે કે આ તો વાંચતા જ નહીં. કેમ કે કેટલાક એવા બહુ જાણીતા પુસ્તકો હોય કે જે તમને બહુ સરળતાથી સુલભ થઈ જાય, પણ એ તમને બહુ જુદી દિશામાં દોરી જાય એવા હોય. તો શક્તિભાઈ કીધું એમ આપણા શિક્ષકો એવી રીતે મદદરૂપ થઈ શકે કે તમારે શું વાંચવું. મને લાગે છે કે 20 મિનિટ હું વાત કરીશ એવું મેં નક્કી કર્યું હતું, એની બદલે 30 મિનિટ કરી છે. છેલ્લે ગીત સાથે મારી વાત પૂરી કરું. ગીત